હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજની હું આ રેસીપી લાવી છું ગરમા ગરમ ખીચું બનાવવાની રેસીપી સાથે બાળકોને નાસ્તામાં આપી શકાય તેવા ખીચુંના રોલ। તો ચાલો આપણે શરૂ કરીએ। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ખીચું બનાવવા માટે અહીંયા આપણે લીધું છે 1 વાટકી ઝીણો ચોખાનો લોટ લીધો છે। એની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે। તો આપણે ચાલો શરૂ કરીએ। તો અહીંયા આપણે કુકરમાં 1 ગ્લાસ પાણી નાખી દીધું છે। એની અંદર આપણે અડધી ચમચી જેટલો આપણે અજમો એડ કરીશું। એની અંદર આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે। અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું। હવે બધું મિક્સ કરી લેવાનું છે। હવે બધા મસાલા મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે લીલા મરચાં સમારેલા એડ કરી દઈશું અને આપણે એને 2 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું ત્યાં સુધી આપણા મરચાં ને બધું તૈયાર થઈ જાય। તો તમે જોઈ શકો છો અહીંયા મરચાં ચડીને તૈયાર થઈ ગયા છે અને પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। એની અંદર આપણે કોથમીરના પાન એડ કરી દઈશું। એની બરાબર આપણે ઉકાળી લઈશું। હવે પાણી બરાબર ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો। તો એની અંદર આપણે અડધી ચમચી જેટલો પાપડ ખાર ઉમેરી દેવાનો છે। એને પણ આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈશું। એની અંદર આપણે હવે નાખી દઈશું ચોખાનો લોટ। બધો આપણે લોટ એડ કરી દઈશું અંદર અને આપણે એની પર આ રીતે વેલણથી થોડું લોટને આપણે છૂટો કરતા રહીશું તો બધું પાણી ઉપર અંદર આવી જશે। એટલા માટે આ રીતે આપણે કરવાનું છે। પછી બધું મિક્સ કરીશું આપણે। અહીંયા પાણી ઉપર આવી ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે લોટને મિક્સ કરી લઈશું બરાબર। વેલણથી બરાબર આપણે મિક્સ કરતું જવાનું છે। આ રીતે બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એને ચમચાથી પણ બરાબર મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એક પણ ગાંઠ પડ્યા વગર આપણો લોટ તૈયાર થઈ ગયો છે। અહીંયા આપણે અડધી ગ્લાસ જેટલું આપણે ગરમ પાણી લઈશું, એ પણ અંદર એડ કરી દેવાનું છે। હવે બરાબર મિક્સ કરી લઈશું। આ રીતે ઉપરથી થોડું પાણી નાખવું જરૂરી છે, તમે જરૂરથી નાખશો। બધું મિક્સ થઈ ગયું છે। હવે તમે જોઈ શકો છો લોટ આપણો તૈયાર છે। તેને આપણે 2 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું તો લોટ બરાબર સિજાઈ જાય એટલા માટે। તો 2 મિનિટ થઈ ગઈ છે, તો જોઈ લઈશું આપણે। તો અહીંયા આપણો લોટ સિજાઈને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો ગેસ બંધ કરી દઈશું હવે આપણે। આ રીતે તમે ખીચું બનાવીને ખાઈ શકો છો। ઉપર આપણે અહીંયા લીધો છે અથાણાનો મસાલો, એ નાખી દઈશું આપણે અંદર અને એની ઉપર આપણે 1 ચમચી જેટલું સિંગ તેલ લીધું છે, એ ઉપર આપણે એડ કરી દઈશું। સિંગ તેલ નાખવાથી જ આપણે ખીચાનો સ્વાદ એકદમ અલગ તૈયાર થાય છે। તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરશો। આપણે બીજી રીત બતાવીશું। તો એના માટે આપણે લીધું છે થોડું ખીચું, એને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને એને બરાબર મસળી લેવાનો છે લોટને। એકદમ મુલાયમ લોટ તૈયાર કરી લીધો છે આપણે, તમે જોઈ શકો છો। હવે આપણે એના લુવા તૈયાર કરી લઈશું। આ રીતે આપણે લુવા તૈયાર કરી લીધા છે। તો અહીંયા આપણે લીધું છે પેપર ફોઇલ, એને આપણે પાટલી પર મૂકી દઈશું અને એની ઉપર આપણે તેલ લગાવી દેવાનું છે। 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને આપણે એને ચારે બાજુ લગાવી દઈશું આ રીતે અને આપણે એની પર એક લુવો મૂકી દઈશું અને હવે આને વણી લેવાનું છે। આ રીતે આપણે વણી લઈશું। એની પર આપણે કોથમીર અને અથાણાનો મસાલો એડ કર્યો છે।
ને આ રીતે ફેલાવી લઈશું અને આપણે એના આ રીતે રોલ તૈયાર કરી લઈશું। આપણે રોલ બનાવી લેવાનો છે આ રીતે। હવે આપણે એને કટ કરી લઈશું। આ રીતે આપણે નાની સાઈઝના ટુકડા કરવાના છે, વધારે મોટા નથી કરવાના। તો આપણે આ રીતે બધા કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો। બીજો રોલ પણ આપણે આ રીતે મસાલાવાળો બનાવ્યો છે, એને આપણે લાલ મરચાંથી બનાવ્યો છે, જે અથાણાનો મસાલો છે એનાથી બનાવ્યો છે આપણે આ રીતે। એની પણ આપણે કટ કરી લઈશું। હવે આપણે બધું વઘાર કરવા માટે અહીંયા આપણે એક વાસણ લેવાનું છે, એની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને 1 ચમચી જેટલી આપણે રાઈ એડ કરવાની છે અને આપણે ચપટી હિંગ પણ નાખી દઈશું અને અહીંયા આપણે લીલા મરચાં અને કળી પત્તા એડ કરી દઈશું અને આપણે એનો વઘાર કરી લેવાનો છે આ રીતે વઘાર કરવાથી એકદમ ટેસ્ટી એવા રોલ તૈયાર થાય છે ફ્રેન્ડ્સ। તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરશો। તો અહીંયા આપણા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો આપણે એની પર કોથમીર એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, ટેસ્ટી એવું ખીચું અને ખીચુની રોલની રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને કમેન્ટમાં મને જરૂરથી જણાવશો કે આજની રેસીપી તમને કેવી લાગી। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।